મની મેનેજરના આ ખાસ એપિસોડ આઉટલુક 2023માં આપનું સ્વાગત છે. આવનારા વર્ષ માટે નાણાકીય આયોજન કેવી રીતે કરશો, કયા સેક્ટર્સમાં ખાસ રોકાણની તક બની શકે છે, એ તમામની કરીશું વાત. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રાન્સેટ કેપિટલના કાર્તિક ઝવેરી અને મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. આપ બંનેનું સ્વાગત છે, કાર્તિકભાઈ અને વિરલભાઈ. અને 2022નો અંત આવી ગયો છે, 2023માં આપણે હવે એન્ટર થઈ રહ્યા છે. કઈ રીતનો હવે આપણે કાર્તિકભાઈ આઉટલુક રાખીને ચાલવાનું રહેશે? 2022નું વર્ષ ઘણું ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે. અપ્સ એન્ડ ડાઉન્સ, વોલેટાલિટી રહી છે, ઇન્ડાઇસીસે હાયર લેવલ પણ ટચ કર્યા છે. ગ્લોબલ ક્યુઝ પણ આપણે જોયું છે કે ઘણા નેગેટિવ રહ્યા છે, તો પણ આપણા માર્કેટે સસ્ટેન કરીને આગળ વધ્યા છે. 2023માં પણ કદાચ આપણે આવો જ સિનારીઓ જોઈશું, કારણ કે હવે રિસેશન ઇઝ હાઉન્ડિંગ ગ્લોબલ કન્ટ્રીઝ અને એની અસર આપણને પણ પડશે. પણ આપણા માર્કેટ પર કઈ રીતે અસર પડી શકે છે અને કયા આઉટલુક સાથે આપણે એન્ટર થવાનું છે, માઇન્ડસેટ કેવું રાખવાનું છે? પ્રીતિબેન, ઇટ્સ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ એકચ્યુઅલી. મને જે સમજમાં આવી રહ્યું છે કે 22 અને 23માં એક અલગ જાતની કન્ટિન્યુટી છે. એટલે તમે કીધું એ રીતે કે 22માં ઘણું બધું નવું થયેલું, રાઈટ? યુક્રેન અને રશિયાની વોર થયેલી, સાથે બીજા 15 અલગ દેશોમાં વોર ચાલતી હતી અને ઘણી બધી એવી ઇવેન્ટ્સ થતી હતી વર્લ્ડ વાઇડ. પણ એટ ધ સેમ ટાઈમ તમે અમેરિકન માર્કેટ જુઓ તો ડાઉન, તમે ચાઇનીઝ માર્કેટ જુઓ તો ડાઉન, યુરોપિયન માર્કેટ જુઓ તો ડાઉન, ઇન્ડિયન માર્કેટ અપ. એટલે આપણે એક આઇસોલેટેડ સ્પોટમાં થઈ ગયેલા. પણ એનો મતલબ એ નથી કે આપણે બીજા માર્કેટ્સને કારણે આપણે ડ્રેગ નહીં થાય, હજી થયા નથી, વિચ ઇઝ અ ગુડ ન્યૂઝ. કારણ કે આપણી પાસે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ એટલા બધા છે ને એટલી બધી તાકાત હતી કે એ લોકો ફોરેન ઇન્વેસ્ટર્સને સામે બરાબર રીતે ઊભા રહી શક્યા. એટલે આપણે એટલું બધું કાપ આપણી માર્કેટમાં નથી જોયો. પણ હેવિંગ સેડ દેટ, મને એવું લાગે છે કે કદાચ આપણે થોડા ડ્રેગ ઇફેક્ટમાં આવશું. કારણ કે અત્યારે જે થઈ રહ્યું છે, જે બધા વ્યાજ દરોમાં જે ઇન્ક્રીઝ થતા હતા યુએસમાં, આપણા માર્કેટમાં, એને કારણે મને લાગે છે કે થોડું ડ્રેગ ઇફેક્ટ આવશે, રિસેશન કન્ટિન્યુ થશે. આપણે કદાચ બહુ સારો સમય ના જોવા મળે, થોડુંક આપણે વોલેટિલિટી પણ આવે ને કદાચ આપણા માર્કેટમાં થોડુંક કરેક્શન કન્ટિન્યુ થાય એવી શક્યતા છે. પણ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ રિમેમ્બર ઇઝ કે આપણે એક સ્ટ્રક્ચરલ બુલ માર્કેટમાં છે, એટલે આપણે એક મલ્ટી યર બુલ માર્કેટમાં છે. એ બુલ માર્કેટની અંદર આ એક નાનકડી મંદી છે. કદાચ આ 2-4 મહિનાની મંદી થશે, એટલે વિચ મીન્સ 15-20% કદાચ મંદી થાય. પણ આપણે સ્ટ્રક્ચરલી બુલ માર્કેટમાં છે, એટલે આપણે જે સાયકલમાં છે એ તેજીની સાયકલ છે. ઓકે, તો દેટ્સ અ વે ટુ લુક ઇન ટુ ધ માર્કેટ્સ ને હવે ફ્યુચર ઓન. કારણ કે આપણો સ્ટ્રક્ચરલ જે બેઝ છે વિરલભાઈ, એક સારો એવો સ્ટ્રોંગ થઈ ગયો છે અને દેટ્સ વાય આપણે આપણા માર્કેટ સસ્ટેન થઈ શક્યા છે. ઓફકોર્સ અપ્સ એન્ડ ડાઉન્સ થોડા આવે છે, કરેક્શન આવે છે અને અગેન વી બાઉન્સ બેક. બટ એનો શ્રેય ઘણો બધો આપણી સ્ટ્રક્ચરલ રિફોર્મ્સને જાય છે, જેના લીધે આપણે ઇકોનોમીમાં એક ફ્લરિશમેન્ટ જોઈ રહ્યા છે અને કમ્પેર ટુ ગ્લોબલ માર્કેટ્સ વી આર વેરી બેટર ઓફ. તમે ઇકોનોમી વાઇઝ જો મેક્રો આપણે સમજવું હોય અને ડોમેસ્ટિક વર્સિસ ગ્લોબલ, કઈ રીતે તમે ભારતને મૂકી રહ્યા છો? તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલવા માટે. જેવી રીતે કાર્તિકભાઈએ કીધું કે બહુ જ ચેન્જ આમ જોવા જઈએ ને તો ઇન્ટર રિલેટેડ છે. હવે 22માં અગર જોશું તો એવા ઘણા બધા, હું અગર એસેટ ક્લાસની વાત કરું ઇન ટર્મ્સ ઓફ ઓવરઓલ એસેટ ક્લાસની, તો જેવી રીતે આપણે ઇક્વિટી છે, ડેટ છે, એમાં પણ ઘણા ચેન્જીસ આવ્યા છે. હવે તમે 22માં ફર્સ્ટ હાફ ઓફ 22માં અગર તમે જોશો તો ડેટ માર્કેટ રિટર્ન્સ આટલું નહોતું આપતું. અને જ્યારે 2022 પત્તા તમે જોશો તો ઇન્ટરેસ્ટ રેટ્સ રાઇઝના સિનારીઓમાં ઘણા બધા ડેટ ફંડ્સે ઓવરઓલ રિટર્ન સારું આપ્યું. સિમિલર વેમાં ઇક્વિટીમાં પણ એવી રીતે જ થયું કે ઇક્વિટીમાં ઇનિશિયલ 22 માર્કેટ્સનું રાઇઝ હતું, નો ડાઉટ ગ્લોબલ સિચ્યુએશન્સ હતી, ઇન્ફ્લેશનની પણ વાતો ચાલવા માંડી હતી 22ના. પણ 22ના એન્ડ આવતા ઘણી સિનારીઓ ચેન્જ થઈ ગયો અને ઇક્વિટીમાં પણ જોવા જશો તો ઓલ ટાઈમ હાઈ આવ્યું, રાઈટ? પણ એમાં એવી 5 to 7 સ્ક્રિપ્ટ જ તમે જે કહેશો કે 52 વીક હાઈ પર છે, પણ ઓવરઓલ બ્રોડ માર્કેટ જોશો તો ઇટ ઇઝ નોટ પરફોર્મિંગ ઇન દેટ કેસ. સો કન્સર્ન્સ ઘણા બધા છે. એસેટ ક્લાસમાં પણ એવી રીતે જ કન્સર્ન્સ છે. અને ડેટની વાત કરો તો હવે ઇન્ટરેસ્ટ રેટ રાઇઝના પ્રમાણે ડેટ માર્કેટ કાફી સારું દેખાય છે. 23ના પર્સપેક્ટિવથી અગર ઇક્વિટીની વાત કરો તો વોલેટિલિટી દેખાય છે. અને સ્પેશિયલી અગર આમ જોવા જઈએ તો અત્યારે લાર્જ કેપ પર વધારે ફોકસ રહેશે. સિમિલર વેમાં ગોલ્ડ એઝ એન એસેટ ક્લાસ, આ ગોલ્ડ પણ
અગર હું માઇક્રોનું પોઈન્ટ ઓફ વ્યૂથી અગર અહીંયા કહું તો ગોલ્ડ પણ બહુ એટ્રેક્ટિવ દેખાય છે. 23 કદાચ લાગે છે કે ગોલ્ડનું પરફોર્મન્સ એવી પ્રમાણે સારી રીતે હશે. રિયલ એસ્ટેટ સેક્ટર પણ દેખાય છે કે મોમેન્ટમ આવી છે આફ્ટર કોવિડ. ઘણા લોકોએ બાઇંગ અને જોવામાં આવ્યું છે ઇન્ટરેસ્ટ વાઇઝ. હવે એક જ ખાલી કન્સર્ન છે રિયલ એસ્ટેટ સેક્ટરમાં કે ઇન્ટરેસ્ટ રેટ રાઇઝના કારણે EMI બહુ વધી ગયા છે, તો તે એ સેક્ટર્સમાં પણ શું થશે એ જોવાનું રહેશે. અને ફિક્સ ડિપોઝિટ્સ એઝ એન એસેટ ક્લાસ ફિક્સ ડિપોઝિટ પણ કાફી એટ્રેક્ટિવ છે. ઇન્ટરેસ્ટ રેટ વધ્યા છે, બેંક ડિપોઝિટ્સથી લઈને કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટ્સના પણ ઇન્ટરેસ્ટ રેટ્સ વધ્યા છે. તો ઓવરઓલ અગર મેક્રોની વાત કરીએ તો મેક્રોમાં ઘણી જગ્યાએ દેખાય છે કે પોઝિટિવિટી અને કન્સર્ન બંને સાથે સાથે છે. 23 થોડુંક કન્ફ્યુઝ પણ રાખશે ઇન્વેસ્ટર્સને કે કયા સેક્ટર્સમાં એન્ટર થવું, કયા એસેટ ક્લાસમાં એન્ટર થવું. પણ મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ફર્સ્ટ હાફ થોડું કન્ફ્યુઝન હશે, પણ લેટર હાફ સેકન્ડ હાફ કદાચ વધારે ક્લેરિટી આપશે. હું એક નાનકડી વાત કહું, એક વસ્તુ છે, હમણાં જ આ આંકડા પણ આવ્યા. ફોર એક્ઝામ્પલ જીએસટીના આંકડામાં એ લોકો કીધું કે 1.5 લાખ કરોડ હમણાં આપણે નવેમ્બરમાં ભેગા કર્યા. સો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. એટલે એસ્ટિમેટ છે કે આપણે 16 લાખ કરોડ સુધી પહોંચી જશું જીએસટીનું કલેક્શન. અને ઇન્કમ ટેક્સ કલેક્શનમાં પણ લગભગ 30% વધારો છે. એટલે ત્યાં લગભગ એસ્ટિમેટેડ છે કે 14 લાખ કરોડ જેટલું પહોંચશે. 30 લાખ કરોડ આપણા જો ટેક્સ કલેક્શનમાં થઈ જાય અને સાથે સાથે જીડીપી ઇઝ કમ્પ્લીટલી ઇન લાઇન. કદાચ થોડું રેવિઝન એસ્ટિમેટ પ્લસ માઇનસ થાય, પણ તોય મને લાગે છે કે 290 લાખ કરોડ જેટલું તો આપણે પહોંચી જશું, વિચ મીન્સ વેરી ગુડ. કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ આવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવશે, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ થશે, પોલિસીઓ વધશે. એટલે આઈ થિંક શરૂઆતના થોડાક સમયમાં લેગ ઇફેક્ટને કારણે કદાચ માર્કેટ પ્લસ માઇનસ રહે, પણ ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધ યર મને લાગે છે કે બધું જ વ્યવસ્થિત હશે. અને આપણે એ જોઈએ કે આપણે કરન્ટલી જે ફિગર્સ જોયા હતા, જે તમે કહ્યું જીએસટીના, તો આપણે અને ઇન્કમ ટેક્સનું, બીજું આપણે જે જોઈએ તો આપણે ઇમ્પોર્ટ્સ ઘટ્યા છે. એક્સપોર્ટ્સમાં એટલો વધારો નથી થયો, પણ એ પણ એક તમને એક કુશન આપે છે, એક તમારું સાચવવાનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ. પણ હવે આગળ જતાં તમને શું લાગે છે કે કઈ રીતનું આપણે સેક્ટર વાઇઝ આપણે જોઈએ કે આપણે હવે રોકાણ જ્યારે કરવાનું હોય અને માર્કેટ્સમાંથી હવે તમે કયા એવા સેક્ટર્સ જોઈ રહ્યા છો કે આપણને ત્યાંથી એક મેક્સિમમ રિટર્ન્સ મળી શકે છે? હવે એ પણ સેક્ટોરિયલ પર શું થોડું આપણે એક ડિવાઇડ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? આઈ એમ ગ્લેડ તમે પૂછ્યું, કારણ કે એકચ્યુઅલી જે રીતે વિરલભાઈ કીધું ને કે ઉપર 4-5 સ્ક્રિપ્ટ્સ જ દેખાય છે. એટલે ઇન્ડેક્સ જુઓ ને 2022 નું તો ઇન્ડેક્સ તો 6% જ પ્લસમાં છે. મિડ કેપ ઇન્ડેક્સ જુઓ તો પાછું આગળ મામૂલી 6-8% ઉપર છે, સ્મોલ કેપ પણ 6-8% ઉપર છે, પણ બેંક્સને જુઓ તો 22% ઉપર છે. પણ એમાં પણ કાર્તિકભાઈ, જ્યારે તમે મને કહેવાના છો સેક્ટર વાઇઝ, અને એમાં બી એક સ્ટોક સ્પેસિફિક પણ આપણે એક એક્શન છે, ઘણું બધું છે, એક્શન જોયું છે. યસ, એટલે મીન્સ પ્રાઇવેટ બેંક્સમાં છે અત્યારે, PSU બેંક્સમાં જબરજસ્ત રેલી ચાલે છે. ઓટો વોઝ અપ 23%, PSU, FMCG, કોમોડિટીઝ, શુગર. એક ટેકનોલોજી માઇનસ થઈ ગયું, કારણ કે તમે કીધું કે આપણે એક્સપોર્ટ નથી કરી શકતા, કારણ કે કોન્ટ્રાક્ટ્સ નહીં આવે, ત્યારે ઇન્ફ્લેશન છે, હાઇપર ઇન્ફ્લેશન છે એકચ્યુઅલી. અને આપણા પર વી આર વેરી લકી કે ઇમ્પોર્ટ બિલ આપણા થોડા કંટ્રોલમાં છે. થેન્કફુલી આપણે આપણું જે તેલ છે $80 જગ્યાએ લગભગ આપણે $50 આસપાસ આપણું ઇમ્પોર્ટ કોસ્ટ છે, કારણ કે આપણે બધું રશિયન ઓઇલ લઈએ છીએ ત્યારે. સો ધેરફોર આઈ થિંક વી આર ઇન અ વેરી વેરી સ્વીટ સ્પોટ. એટલે આગળ જતાં પણ મને જે લાગે છે ને કે સેક્ટર્સ હજી તો કદાચ શુગરમાં રેલી થવાની શરૂઆત થઈ છે, કારણ કે જે ઇથેનોલની આખી સ્ટોરી છે અને ગવર્મેન્ટનો જેટલો સપોર્ટ છે કે ઇથેનોલ બ્લેન્ડિંગ કરાવશે, 40%, 50%, 60% સુધી લઈ જશે ફ્યુઅલમાં, પેટ્રોલ ને ડીઝલમાં, તો ઓબ્વિયસલી શુગર કંપનીઝ બધી હવે એક જાતની એનર્જી કંપની બની ગઈ. યુ સી, તો શુગર પછી એની સાથે પાવર, એની સાથે એનર્જી, રિન્યુએબલ એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કમોડિટી, મેટલ પણ મને લાગે છે કે બધા જે થોડુંક જે રીતે ડ્યુટી કટ્સ ને બધું થશે, મેટલ્સમાં આપણે ઘણું બધું મળશે. અને આઈ થિંક બેન્કિંગ ઇઝ ગોઈંગ ટુ બી રીઇન્વેન્ટેડ. અને એટ ધ સેમ ટાઈમ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ જે કદાચ 10 વર્ષથી એક એવા સિચ્યુએશનમાં હતા કે જ્યાં 10 વર્ષના લો ઉપર છે, ત્યાં સડનલી આપણે જોઈ રહ્યા છે, આપણે ન્યૂઝમાં જોઈએ છે કે બધા NPA ક્લીનઅપ થવા માંડ્યા છે. NPA ક્લીનઅપ મીન્સ ઇઝ અ વેરી બિગ થિંગ ફોર પબ્લિક સેક્ટર બેંક્સ. જે આટલી મોટી દિગ્ગજ કંપનીઓ છે એમાં જો બધા NPA ક્લીનઅપ થવા માંડે, બેલેન્સ શીટ મજબૂત થઈ જાય, પ્રોફિટ વધી જાય, તો તમે ખાલી વિચાર જ કરી શકો છો કે એના શેરના ભાવ ક્યાંના ક્યાં જશે. એટલે વિચ મીન્સ આવા ફંડ્સ અને ડાયરેક્ટલી આવા સેક્ટર્સ ક્યાં તમને લઈ જશે. એટલે આઈ થિંક આપણે એકદમ સોલિડ તેજીમાં છે, પણ એક વચ્ચે મંદીનો માહોલ છે. જી, અને એમાં જ મે બી કદાચ વિરલભાઈ રિટેલ અત્યારે કન્ફ્યુઝ છે, કારણ કે આપણે જોયું કે જે નવેમ્બર મહિનાના જે ડેટાઝ આવ્યા હતા એમાં આપણે જોયું કે લિક્વિડ ફંડમાં ઘણા બધા પૈસા લોકોએ મૂકી રાખ્યા છે, કારણ કે એ લોકોને ડિરેક્શન ખબર નથી પડતી અને કઈ રીતે આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ.
તમને લાગે છે કે જે રિટેલ ઇન્વેસ્ટર છે એને હવે એક દિશા ચૂઝ કરી લેવી જોઈએ, કારણ કે આ જે કરેક્શન આવશે એ એક રાઇટ ટાઈમ હશે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, જો આપણે નેક્સ્ટ રેલી પકડવી હશે તો. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે FIIs જો થોડો પોઝ લે છે અને શોર્ટર ટાઈમ માટે એ લોકો ચાઇના માર્કેટને જોઈ રહ્યા છે, લોંગર ટર્મ સ્ટોરી આપણી એક સ્ટ્રોંગ છે, તો ત્યારે શું જે DIIs આપણું સંભાળ્યું છે, રિટેલ ઇન્વેસ્ટરે માર્કેટ સંભાળ્યું છે, એ સંભાળી શકશે અને સંભાળશે તો કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે? પ્રીતિબેન, આપણે અગર ફંડ સ્પેસિફિક વાત કરીએ, તમે જેવી રીતે કીધું કે ઘણા લોકોએ નવેમ્બરમાં લિક્વિડ્સમાં મૂકીને રાખ્યા હતા અને લિક્વિડ પછી હવે એ ઓલ્ટરનેટિવ, હવે જેવી રીતે આપણે વાત કરી કે કન્ફ્યુઝ સ્ટેટ ઓફ માઇન્ડ છે, ફર્સ્ટ હાફ કન્ફ્યુઝડ હશે. આ જ ટાઈમ છે, મને લાગે છે કે લોકોને અગર લિક્વિડમાં છે, ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, એને STPમાં શિફ્ટ કરવાનું. અને STP એટલે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન, આપણે જે હંમેશા કહેતા આવ્યા છે શોમાં પણ, કે ધીરે ધીરે તમે ઇક્વિટી તરફ વળો. હવે એમાં પણ તમે શું સિલેક્ટ કરશો એ પણ કન્ફ્યુઝન હશે લોકોને. તો મને લાગે છે કે જે હિસાબથી માર્કેટ ચાલ્યું છે 22માં, એમાં લાર્જ કેપ જે હશે એ લાર્જ કેપ બહુ જ સારું હશે. લાર્જ કેપમાં ધીરે ધીરે તમે શિફ્ટ થઈ શકો. SIP એમાં STP ઓર એલ્સ તમે SIPને પણ સિલેક્ટ કરી શકો, કારણ કે બેસ્ટ ટાઈમ છે. હમણાં સ્ટાર્ટિંગના જે 23ના જે મહિનાઓ આવશે, કોન્સોલિડેશન થશે માર્કેટ, વોલેટિલિટી પણ હશે, સેક્ટર સ્પેસિફિક કદાચ માર્કેટ્સ ચાલે, તો એમાં જે લાર્જ કેપ હશે, લાર્જ કેપ સ્ટોક્સ અને મિડ કેપ અને સ્મોલ કેપ, અગર લોંગર ડ્યુરેશન હશે, લોંગર ટાઈમ સુધી માટે રહેવાના હશો, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ ધીરે ધીરે એક્સપોઝર વધારી શકશો અને કરી શકશો. સાથે મને એ પણ કહેવું છે કે ઘણા લોકોને પ્રીતિબેન અહીંયા SIP સાથે સાથે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ્સનું પણ વિચારતા હોય છે, તો અને શોર્ટર ડ્યુરેશન માટે હોય છે, તો એના માટે મને લાગે છે કે ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ જે છે, અગર શોર્ટર ડ્યુરેશન હશે, 1 વર્ષ સુધી હશે, તો લો ડ્યુરેશન ફંડ છે, શોર્ટ ટર્મ ફંડ્સ છે, એ કાફી એટ્રેક્ટિવ છે અત્યારના ટાઈમમાં. અને થોડો ડ્યુરેશન વધારે હશે, અગર વધારે ટાઈમ સુધી હોલ્ડ કરવાનું વિચારતા હશે અને FD કરતાં બેટર કદાચ રિટર્ન્સનું એક્સપેક્ટેશન રાખતા હશે, તો એના માટે એક મીડિયમ ટર્મ ફંડ ડેટ ફંડ્સમાં એક કેટેગરી છે, એમાં એ એક્સપોઝર લઈ શકે. અને ઘણા ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ આવી ગયા છે માર્કેટમાં, જે પર્ટિક્યુલર સ્પેસિફિક ટાર્ગેટ લઈને ચાલતા હોય, તો એવા ફંડમાં પણ અત્યારના ટાઈમમાં અગર વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું છે અને ફિક્સ ડિપોઝિટ્સથી વધારે ટેક્સ એફિશિયન્ટ રિટર્ન્સ જોતા હશો, તો ડેટમાં પણ આ સારો સમય છે સ્ટાર્ટ કરવા માટે. પણ આપણી જો ગોલ્ડની એક સ્ટોરી જોઈએ કાર્તિકભાઈ, એક ગુડ સ્ટોરી રહી છે ને આઈ થિંક એ કન્ટિન્યુ થતાં પણ આપણે જોઈ રહ્યા છીએ. ગોલ્ડ એઝ એન એસેટ ક્લાસ કઈ રીતે તમે જુઓ છો ફોર 2023? સો ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ, 22માં 0 રિટર્ન્સ હતા, એટલે જે લેવલ હતું શરૂઆતમાં ત્યાંથી નીચે ગયું અને નીચેથી અત્યારે પાછું આવ્યું છે. અને ગોલ્ડની આપણે ખાસ વાત કરીએ ને તો ગોલ્ડમાં ઘણીવાર છે ને કોઈ અંડરલાઇંગ બેસિસ તો છે નહીં. ઇટ ઇઝ મોર લાઇક ઇમોશન્સ અને ગ્લોબલ સિચ્યુએશનમાં, ગ્લોબલી એટલે વર્લ્ડમાં શું થઈ રહ્યું છે, કે ડર ક્યાં છે અને ઓપોર્ચ્યુનિટી ક્યાં છે બેઝિકલી. સો એના હિસાબે હમણાં જ લગભગ છેલ્લા બે મહિનામાં લગભગ 10-12% રેલી આવી છે ગોલ્ડમાં. તો ગોલ્ડના ચાર્ટ ઉપર ગોલ્ડ બહુ એકદમ મજબૂત લાગે છે. એટલે શેના કારણે કે આપણે ખબર છે કે યુએસમાં રેટ્સ ઊંચા છે, યુરોપમાં પણ ઇન્ફ્લેશન છે. એને કારણે શું થઈ રહ્યું છે કે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું થશે, ત્યાં ઇન્ફ્લેશન વધી જશે, અને આવા ડરના સમયે ઓલવેઝ ગોલ્ડ સારું કરતું હોય. એટલે ઓબ્વિયસલી અત્યારે લોકોને પૈસા મૂકવા હોય તો એ લોકો થોડાક ચિંતિત હશે કે ક્યાં પૈસા મૂકવા. ગ્લોબલી આઈ એમ ટોકિંગ ફ્રોમ ઇન્સ્ટિટ્યુશનલ પોઈન્ટ ઓફ વ્યૂ. તો ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ પણ એ લોકો ગોલ્ડમાં એઝ અ કમોડિટી, એઝ અ ટ્રેડ પણ આવે, એઝ અ ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી પણ આવે, તો પણ આઈ થિંક ગોલ્ડમાં આ વર્ષમાં કદાચ બીજા 10-15% તમને એપ્રિસિએશન જોવા મળે. એટલે ઇટ્સ નોટ અ બેડ આઈડિયા. અને વચ્ચે વોલેટિલિટી થતી હોય અને લોકોને ખબર ન હોય, તો જે રીતે આપણે હમણાં વાત કરી કે આપણે બધા ડેટ ફંડના તો બધા ઓપ્શન્સ છે જ, પણ સાથે સાથે તમારે ગોલ્ડમાં થોડું ઘણું રાખવું હોય તો ઇટ્સ નોટ અ બેડ આઈડિયા. કારણ કે એમાં શું થશે, ઇન્ટરેસ્ટ રેટ ફ્લક્ચ્યુએશન તો તમને હવે લાગવાનું નથી, કારણ કે ઇન્ટરેસ્ટ તો ઊંચા જ જાય છે. જેમ ઇન્ટરેસ્ટ ઊંચા જશે એમ તમને નેચરલી વધારે સારું રિટર્ન મળશે. અને સાયકોલોજીકલી માણસને જ્યારે વધારે સારું રિટર્ન મળતું એમ લાગે કે 8-9% તો અમસ્તા આમ જ ઇઝીલી મળી જાય છે, તો હું શું કામ સ્ટોક માર્કેટમાં જાઉં ને વોલેટિલિટી કરું. અગેન આઈ એમ ટોકિંગ ફ્રોમ ઇન્સ્ટિટ્યુશન પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે શું થશે કે સ્ટોક માર્કેટમાં એને કારણે પણ તમને વોલેટિલિટી જોવા મળશે. એટલે તમારે જો એક બીજું વિકલ્પ જોતો હોય તો ગોલ્ડ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ આઈડિયા ફોર 2023. ઓકે, તો એક ગોલ્ડ પર પણ આપણે નજર રાખવાની રહેશે ને એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ આપણને મળવાની છે, પણ તમે કઈ રીતે ચૂઝ કરો છો, કઈ રીતે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ એના પર પણ એક નિર્ભર થશે ને કઈ રીતે કરવાનું એ પણ આપણે જાણીશું. પણ એક બ્રેક બાદ તમારી સાથે જોડાયેલા રહેજો.
બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે કઈ રીતના 2023માં આગળ વધવાનું એ હવે રિટેલર અને મારા ને તમારા જેવા લોકોને એક મન હશે કે જાણી લઈએ કે હવે કઈ રીતે આગળ વધવાનું. તો વિરલભાઈ, કઈ રીતે આપણે જ્યારે 2023માં જઈ રહ્યા છીએ તો આપણા પોર્ટફોલિયોમાં કઈ રીતનું એક રેશિયો ઓફ ડિવિઝન હોવું જોઈએ? મને લાગે છે કે ઇક્વિટીમાં અગર અહીંયાથી કોઈને વિચારી રહ્યા છે ને ઇક્વિટીમાં સ્ટાર્ટ કરવું છે, આપણે જેવી રીતે વાત કરી તો એસઆઈપી સૌથી બેસ્ટ પાર્ટ રહેશે. એસઆઈપીથી સ્ટાર્ટ કરો. વોલેટિલિટી છે એટલે એસઆઈપી તમને રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી અને એક્યુમ્યુલેશન ઓફ તમે જે યુનિટ્સ કહીએ આપણે મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી, તો મ્યુચ્યુઅલ ફંડના પોઈન્ટ ઓફ વ્યૂથી એસઆઈપી લાર્જ કેપ અને મિડ કેપ અને ફ્લેક્સી કેપ, આ જે કેટેગરી છે એ તમે અત્યારથી સિલેક્ટ કરી શકો છો. પછી સ્ટોક્સની અગર વાત કરીએ તો મને લાગે છે કે સેક્ટર સ્પેસિફિક રહેશે, માર્કેટ વોલેટિલિટી રહેશે. તો સેક્ટર સ્પેસિફિકમાં બેન્કિંગ સેક્ટર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બેન્કિંગ સ્ટોક્સને વિચારી શકો. પીએસયુઝ જે આપણે કાર્તિકભાઈ પણ પોઈન્ટ આઉટ કર્યું કે પીએસયુઝમાં બેન્કિંગમાં સારું એવું દેખાય છે. તો સ્ટોક સ્પેસિફિક 5 થી 10 સ્ટોક્સનો પોર્ટફોલિયો બનાવો અને સ્ટોક્સમાં તમે વિચારો. એક સાથે એવું નહીં વિચારો કે ભાઈ એક સાથે નાખી દેવા છે, કારણ કે માર્કેટ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપશે ફર્સ્ટ હાફમાં કે જેમાં તમે ધીરે ધીરે એન્ટર થઈને તમે એક્યુમ્યુલેટ કરી શકશો. સિમિલર વેમાં ડેટમાં જેવી રીતે 1 યરનો ટાઈમ ડ્યુરેશન છે તો શોર્ટ ટર્મ ફંડ્સ છે અને લો ડ્યુરેશન ફંડ્સ છે એ તમે જોઈ શકશો. મીડિયમ ટર્મ ફંડ્સ 2 વર્ષના પર્સપેક્ટિવથી, 3 યર્સમાં એક કોર્પોરેટ બોન્ડ કરીને પણ એક કેટેગરી આવે છે જે સારા કોર્પોરેટ પેપર્સને એના ફંડ્સમાં ઇન્વેસ્ટ કરે છે, તો એ એક તમે સિલેક્ટ કરી શકો. સિમિલર વેમાં ગોલ્ડ પણ એક સારું એવું છે. એસજીપી સોવરેન ગોલ્ડ બોન્ડ ફંડની સિરીઝ હમણાં સ્ટાર્ટ થઈ છે, તો એસજીપીને પણ તમે જોઈ શકો ગોલ્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી. અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ ગોલ્ડ ફંડ્સ આવે છે, ઇટીએફ્સ પણ અવેલેબલ છે ગોલ્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી. ડેટમાં એક બોન્ડ્સ પણ અત્યારે બહુ એટ્રેક્ટિવ થયા છે. અગર આપણે જોઈએ તો એનસીડીઝ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ આવે છે અને ઘણા એવા બોન્ડ્સ આવે છે જે સ્ટેટ બોન્ડ્સ આવે છે, જે અગર તમે અહીંયાથી કમ્ફર્ટેબલ છો 5 યર્સ, 7 યર્સ, 10 યર્સ એન્ડ મોર દેન 10 યર્સ ઓલ્સો, તો AAA રેટેડ સિક્યોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂમાંથી પણ તમે બોન્ડમાંથી પણ તમે સારું એવું રિટર્ન્સ તમે ગાર્નર કરી શકો છો અહીંયાથી, અગર ઇન્ટરેસ્ટ રેટ્સ હજી પણ હાયર સાઈડ પર છે. અને એના સિવાય ઇન્સ્યોરન્સ એક એવું પ્રોડક્ટ છે. ઇન્સ્યોરન્સમાં મને ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી હું નથી કહેવા માંગતો, પણ હું સિક્યોર પોઈન્ટ ઓફ વ્યૂથી આ 23માં પાછું એક વખત રિવિઝિટ કરો, રીલુક કરો તમારું ઇન્સ્યોરન્સ પ્રોપર છે કે નહીં. તમને કદાચ કોવિડના કારણે અગર તમને કોવિડ થયું હોય તો ઘણી જગ્યાએ ઇન્સ્યોરન્સ કંપનીઝ કવર નહોતા કરી રહ્યા, તો 23ના સ્ટાર્ટિંગમાં એક સારો એવો ટાઈમ છે કે એને રિવિઝિટ કરો. અને તમારું જે ઓવરઓલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ છે, મને લાગે છે કે અહીંયાથી 50-60% ઇક્વિટીમાં, 20-30% ડેટ પોઈન્ટ ઓફ વ્યૂથી, અને બીજું ક્યાંક તમને લાગે કે સારી એટ્રેક્ટિવ ઓપોર્ચ્યુનિટી છે તો 10% પણ તમે એલોકેશન ગોલ્ડ છે કે પછી ડેટમાં P2P કરીને એક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ છે, બોન્ડ છે, એવા તમે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ વિચારી શકો. ઇક્વિટી માર્કેટ્સ મે બી થોડું વોલેટાઇલ અને લાલ રહી શકે છે ફોર ધ ફર્સ્ટ ફ્યુ મંથ્સ ઓફ ન્યૂ યર, પણ પછી એક રેલી આપણને જોવા મળશે અને આપણે વી હેવ ટુ કેચ અપ ઓન દેટ રેલી. તો કયા એવા સેક્ટર્સ છે કે કયા એવી કેટેગરીઝ છે કે જેને ધ્યાનમાં રાખવી જોઈએ અને શું અવોઇડ કરવું જોઈએ એ પણ આપણે જાણી લેવું સારું બને છે. નહીં તો એના લીધે આપણું એક થોડું પોર્ટફોલિયોમાં ખાસો એવું દબાણ આવી જતું હોય છે. કઈ રીતની સ્ટ્રેટેજી વાપરવાની? આપણી ચર્ચામાંથી એક વસ્તુ તો સ્પષ્ટ થઈ ગઈ, રાઈટ, કે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી આવવાની છે, પ્લસ વોલેટિલિટી પણ થશે. એટલે બધા શ્રોતાઓ માટે વોટ યુ નીડ ઇઝ લિક્વિડિટી, કેશ જોશે તમને. એટલે તમે જે રીતે આપણે વાત કરી, વિરલે પણ સમજાવ્યું કે તમે ડેટમાં રાખો, કારણ કે એમાંથી તમે પૈસા કાઢી શકશો જ્યારે ઓપોર્ચ્યુનિટી આવશે ત્યારે. સો દેટ્સ વન. પહેલાં આપણે ઓપોર્ચ્યુનિટીઝની વાત કરી દઈએ તો અકોર્ડિંગ ટુ મી દેર આર સમ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટીઝ રાઇટ નાઉ ઇન બેન્કિંગ, ધ હોલ બેન્કિંગ સ્પેસ. એટલે પ્રાઇવેટ બેન્કિંગ સ્પેસમાં, પબ્લિક સેક્ટર બેન્ક્સમાં, અને ઓપોર્ચ્યુનિટી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસમાં પણ છે, જે પહેલાં નહોતી. એમાં એ ઘણું બધું ટર્ન અરાઉન્ડ થઈ રહ્યું છે. એમાં એ ઘણા બધા, હવે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પાવર સેક્ટરની વાત કરીએ તો એમાં પણ એ લોકોને કાર્બન ક્રેડિટ્સ ને ગ્રીન અને રિન્યુએબલ એનર્જી અને ESG ને એ બધાનું ફોકસ આવવાનું છે. એટલે નેચરલી ત્યાં બધે તમને પ્રોફિટ થવાની શક્યતા છે, રાઈટ. બીજું તમે મેટલ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસને પણ જોજો, કારણ કે એમાં પણ તમને ઘણો બધો પ્રોફિટ થવાનો ચાન્સીસ છે. નાઉ ડેન્જર એરિયાઝ, મને અત્યારે શું લાગે છે કે કયા એવા જગ્યાઓ છે કે જ્યાં તમારે થોડું સચેત રહીને રહેવું જોઈએ. સો વન ઇઝ ટેકનોલોજી. એનું કારણ એ છે કે ટેકનોલોજી ઓલરેડી ડાઉન છે. આ વર્ષમાં ઓલરેડી 20-25% ડાઉન છે.
રિસેશન ચાલતું રહેશે અને એને કારણે ઇન્ફ્લેશનને કારણે લોકોને ખર્ચા વધી ગયા છે, ત્યાં આપણી કંપનીઝ જે લગભગ 40-50% આપણી ટેકનોલોજી કંપનીઝની જે આવક છે એ આવક અમેરિકા અને બાકી વિશ્વભરથી આવે છે. સો ત્યાં ઇમ્પેક્ટ થશે, એટલે એવી થવાની ચાન્સીસ આર વેરી વેરી હાઈ. એટલે આઈ થિંક ત્યાં જરા સચેત રહેવું. જે કંપની બહુ વધારે એક્સપોર્ટ ઉપર ડિપેન્ડન્ટ હોય, ઓફકોર્સ ટેકનોલોજી એક થઈ ગયું, થોડા એક્સટેન્ડ સુધી ફાર્માસ્યુટિકલ્સ છે, પણ ત્યાં કોઈ સર્ટન કંપનીઝમાં ઓપોર્ચ્યુનિટી છે, સર્ટનમાં થોડું રિસ્ક છે એક્સપોર્ટ્સના હિસાબથી. પ્રાઇવેટ ઇક્વિટી સ્પેસ, મને નથી લાગતું કે ફ્રી મની હવે મળશે. એટલે જેટલા લોકો પ્રાઇવેટ ઇક્વિટી સ્પેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા, કે એઆઈએફ્સ જે વેન્ચર ફંડ્સ ને એ બધામાં ઇન્વેસ્ટ કરતા હતા, ત્યાં યુ નીડ ટુ બી અ લિટલ કેરફુલ. આઈપીઓઝ, ઘણા બધા આઈપીઓઝ આવશે, પણ બધા આઈપીઓ સ્ટડી કરજો, કારણ કે આઈપીઓ આવે જ નોર્મલી તેજીના સમય, અને ત્યાં જો સડનલી માર્કેટની દશા બદલાઈ જાય, તેજીમાંથી મંદી થઈ જાય, તો બધું જ વેરવિખેર થઈ શકે. એટલે બી વેરી કેરફુલ ઓફ આઈપીઓઝ. એટલે આ થોડા ઘણા એરિયાઝ છે જે સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ એરિયાઝ છે, જ્યાં થોડુંક સાચવીને ચાલવાની જરૂરત છે. અને અધરવાઇઝ જસ્ટ લાસ્ટ એક નાનકડી ટીપ આપવી છે, ટેક્સ સિઝન પણ આવવાની છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં. તો એક છે ને આપણું યુલિપમાં એક નાનકડું એક 2.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તમે કરો, તો એ છેલ્લું એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે ઇક્વિટી બજારમાં કરી શકશો ને જે ટેક્સ ફ્રી રહેશે. ઓકે, હવે એટલું જ બાકી છે. ELSS અને બાકી NPS બધું જ ટેક્સ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી કાંઈ નથી. આ એક જ વસ્તુ બાકી છે. તો જો વ્યવસ્થિત લાગે, તમારા એડવાઇઝર સાથે સલાહ કરી લો, અને જો તમને એવું વ્યવસ્થિત લાગે તો આ એક નાનકડું ઇન્વેસ્ટમેન્ટ છે. તમે તમારું ટેક્સ સેવિંગ પણ થઈ જશે અને લાઈફ લોંગ એક ટેક્સ ફ્રી ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ તમને મળી જશે. પછી જો એની પર જ્યારે પડદો પડી જશે ત્યારે એ ઓપોર્ચ્યુનિટી પણ જતી રહેશે. અને જો આપણા જે રેગ્યુલર વ્યુઅર્સ હશે, કાર્તિકભાઈ, આપણે આ સ્પેશિયલ શો આના પર કર્યો હતો, અને ત્યારે પણ તમે આ કહ્યું હતું કે આ એક લાસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, તો આપણે એને પકડવી જ જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પછી આવી કદાચ ઓપોર્ચ્યુનિટી નહીં મળે. પણ વિરાટભાઈ, એફડી એક આપણું ફિક્સ ડિપોઝિટ એક લોકપ્રિય છે, અને આપણે જોઈએ તો મેજોરિટી ઓફ પીપલ બધે જ રોકાણ હશે, પણ ફિક્સ ડિપોઝિટમાં તો હશે ને હશે જ. તમે ડેટ ફંડ્સની બી વાત કરી, પણ ફિક્સ ડિપોઝિટમાં તમે શું રેકમેન્ડ કરો છો કે અત્યારે એક લોકઇનમાં જવું જોઈએ? કઈ રીતનું તમે ફિક્સ ડિપોઝિટના રોકાણને 2023માં જોઈ રહ્યા છો? 22માં આપણે જોયું પ્રીતિબેન કે ઘણા ઇન્ટરેસ્ટ રેટ રાઇઝ થયા, ઘણા શોર્ટ સ્પેન ઓફ ટાઈમમાં ઓલમોસ્ટ આમ જોવા જઈએ તો 2-2.5-3% આસપાસ પણ રાઇઝ થતા જોયા ઓવરઓલ 6 મંથ્સના ડ્યુરેશનમાં. તો એ કેસમાં જ્યારે રાઇઝ થયા, હવે હંમેશા આપણે એમ જોવામાં આવ્યું છે કે બેન્ક્સ અને જે બીજી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ જે હોય, એ લોકો એટલા એગ્રેસિવલી ઇન્ટરેસ્ટ રેટ રાઇઝ નથી કરતા એમના ફિક્સ ડિપોઝિટ્સ પર. પણ યસ, એમણે પણ આ વખતે સ્ટેન્ડ લીધું છે અને એ લોકોએ પણ રાઇઝ કર્યા છે. આજે જ હું જોતો હતો કે HDFCની એક ડિપોઝિટ્સ છે, એમાં ઓલમોસ્ટ 8% પણ તમને મળી શકે અગર તમે લોંગર ડ્યુરેશન રહ્યા. પણ અહીંયા વાત ખાલી એ જ છે કે અત્યારે ફિક્સ ડિપોઝિટ્સ તમે કોમ્બિનેશન કરી શકો, વિચારી શકો. જે તમારી બેંક છે, તમે જ્યાં તમારું ખાતું છે ત્યાં તમે વિચારી શકો કે તમે ત્યાં 60-70% એલોકેશન કરો છો, અને 30-40% એવા કોર્પોરેટ ડિપોઝિટ્સ છે જે AAA રેટેડ છે, લાઈક HDFC ઓર બજાજ ફાઇનાન્સ ઓર મહિન્દ્રા, રાઈટ? એમાં તમે 30-40%નું એલોકેશન કરી શકો. શું કામ હું કહું છું? કારણ કે આ બંનેનું તમે અગર કોમ્બિનેશન લેશો તો બેંક ડિપોઝિટ્સ હજી સુધી કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટ્સના રેટ સુધી નથી પહોંચ્યું. તો ત્યાં તમને બેંક ડિપોઝિટ્સ એક પર્ટિક્યુલર માની લો કે 7-7.5 મળે છે, અને જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ છે ત્યાં તમને 7.5-8.5 સુધી પણ મળી શકે, રાઈટ, લોંગર ડ્યુરેશનમાં. તો કોમ્બિનેશન તમે શોર્ટર ડ્યુરેશન અને લોંગર ડ્યુરેશનનું રાખી શકો, અને એલોકેશન તમારો ઓવરઓલ પોર્ટફોલિયોનું અગર તમને ડેટમાં કરવું છે, જેવી રીતે આપણે વાત કરી કે 20-30% આપણે ડેટમાં એલોકેશન કરી શકીએ, તો એમાં 10%નું એલોકેશન તમે આવી રીતે ફિક્સ ડિપોઝિટ્સ, બેંક ફિક્સ ડિપોઝિટ્સ અને જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝની ફિક્સ ડિપોઝિટ્સ હોય, જે AAA રેટેડ અને સેફ હોય, એમાં તમે કોમ્બિનેશન કરીને એલોકેશન કરી શકો. ઓફકોર્સ. પણ કાર્તિકભાઈ, ઇન્ડિયન માર્કેટની અને એની ગ્રોથ સ્ટોરી હ્યુમંગસ છે, પણ ગ્લોબલ માર્કેટ્સમાં આપણે જોઈ રહ્યા છીએ કે સપોઝ રિસેશન આવે છે તો આપણે નિયરલી 8-10%નું ત્યાં એક ડાઉન ટ્રેન્ડ જોઈ શકીએ છીએ, એવું જે વોટએવર આઈ એમ રીડિંગ એ કહી રહ્યું છે. શું ગ્લોબલ માર્કેટમાં અ બિટ ઓફ પોર્શન ઇન્વેસ્ટ કરવો જોઈએ કે વી શુડ કોન્સન્ટ્રેટ ઓનલી ઓન ડોમેસ્ટિક માર્કેટ? નો, આઈ એમ સો હેપી કે તમે આ પૂછ્યું સવાલ. એકચ્યુઅલી આનું છે ને, હમણાં 2-3 દિવસ પહેલાં આનું સ્ટડી થતું હતું ઓફિસમાં, અમે લોકો આને ચર્ચા કરતા હતા કે ઘણા વખતથી આપણે જોયું છે કે નેસ્ડેક નીચે જતા રહ્યા, આ બધા ફંડ નીચે જતા રહ્યા, તો શું કરવું છે? સો સાયકલ્સ થતી જ રહેશે, રાઈટ? અત્યારે
એકદમ ઓલ ટાઈમ લો ઉપર હતા અને ત્યાંથી બધી જ માર્કેટમાં એટલે ફોર એક્ઝામ્પલ નાસ્ડેક પણ પાછું આવ્યું છે, S&Pમાં પણ બાઉન્સ બેક થયું છે, હેંગસેંગ માર્કેટમાં પણ બાઉન્સ બેક થયું, બોવેસ્પામાં પણ બાઉન્સ બેક થયું છે. બધી બાજુ 10થી 15% એપ્રિસિએશન થઈ ગયું છે. એટલે જો આ સમય કન્ટિન્યુ થાય, જો આ ખાલી એક નાનકડું બાઉન્સ બેક હોય ને આની પછી જો નીચે માર્કેટ જાય તો બહુ જ સરસ ઓપોર્ચ્યુનિટી બની જાય છે એને ઇન્વેસ્ટ કરવા માટે. અને આપણી પાસે બધા જ ફંડ છે. આપણી પાસે ચાઇના ફંડ છે, જપાન ફંડ છે, બ્રાઝિલ ફંડ છે. બહુ વધારે ચોઇસ નથી પણ છે આપણી પાસે ઓપ્શન. અને જો આ લેવલે પણ તમે થોડુંક અંદર ઇન્વેસ્ટ કરો તો એ કાંઈ નુકસાન નથી થવાનું, કારણ કે અહીંયાથી આગળ 10થી 20% મેક્સિમમ નીચે પડશે, એનાથી વધારે નહીં પડે. ઓલરેડી 25-30% કાપ થઈ ચૂક્યો છે. તો ત્યાં એક વેલ્યુએશન અત્યારે બહુ brilliant સારા છે valuation ને છે. આપણે એક થોડું પોર્શન મેબી વી કેન ત્યાં આપણે 100% કરવું જ કરી જોઈએ. શકીએ. તો જેમ મેં કહ્યું કે 2023 એક ગુડ ઓપોર્ચ્યુનિટી લઈને આવી રહ્યું છે ડોમેસ્ટિકલી અને ગ્લોબલી પણ. તમે થોડું જો વિચારવું હોય તો તમે વિચારી શકો છો. પણ ઓન ધ હોલ ઇટ્સ ગોઈંગ ટુ બી એન ઇન્ટરેસ્ટિંગ યર ફોર ઇન્વેસ્ટિંગ. અને જે ઇન્ટરેસ્ટ કરશું, હાર્વેસ્ટ કરશું, એના ફ્રૂટ્સ તો ઓફકોર્સ આપણને જોવા મળશે. તો કાર્તિકભાઈ અને વિરલભાઈ, ઘણો આભાર તમારો. અને અત્યાર માટે ઘણો આભાર દર્શકો તમારો પણ અમારી સાથે જોડાવા બદલ. હેપી ન્યૂ યર. અને અત્યારે મને આપશો રજા. નમસ્કાર.